માંગે સાયકલ એવું કંઈ બી માંગે અપાવાતું નથી મારાથી એને. એક પેન્સિલ જેવી પેન્સિલો એમ કોઈ ચલાવી લે અત્યારે. ચપ્પલ તૂટી ગઈ તો ચપ્પલ નથી 50 રૂપિયાની લવાતી, તૂટેલું પહેરે છે. ઓહો બેન, તો પછી અત્યારે બીજી શું શું તકલીફો પડે બેન હોય છે? ભાડેનું ઘર છે, કોઈ ભાડે આપતું નથી, એકલા માણસને જુઠ્ઠું બોલીને લેવું પડે છે. ઓહો, આજુબાજુવાળા બી બહુ ટોર્ચર કરે ભાડે રહીએ એટલે. બેન રડોમાં હું સમજી શકું. તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? ખબર નહીં, કૂવામાં પડી ગયા. મને તો બીજા દિવસે 2:30 વાગે આજુબાજુવાળાએ કીધું તારા ઘરવાળા 12 વાગે રાતે પડી ગયેલા છે કૂવામાં. ઓહો, 2:30 વાગે અમને ખબર પડી ત્યારે અમે લોકો ગયા. અમે તો 3 મહિનાથી અલગ રહેતા હતા, કાઢી મૂકેલા એટલે અમને. બેન રડોમાં હું સમજી શકું કે ઘરનો મેન ધણી જતો રહે એટલે બેન ઉપર કેવી પરિસ્થિતિ થતી હોય છે એમ. તો પછી અત્યારે ઘર પરિવારમાં કોણ કોણ રહે છે બેન? મેં ને મારો બાબો રે. ભાઈ લોકો થોડું ઘણું મદદ કરે થાય એટલે રિક્ષા ચલાવે, લોકોની બી એટલી આવક નહીં, બહેનોની બી એટલી નથી. તો પછી તમે શું કામ કરો બેન? મેં ધાગા કટિંગમાં જાઉં છે, એ બી બંધ થઈ ગયું 1.5 મહિના. પીરસવાના કામ લો એ મળે તો જાવ, એક ટાઈમ નહીં મળે તો ઘરે બેસું. બેન રડોમાં હું સમજી શકું. દુઃખ થાય કે એકલી મા ઉપર દીકરાની જવાબદારી છે, ઘરનું ભાડું છે, ઘર ચલાવવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે એમ. હજુ આ નાનો છે, હિંમત હારી ગઈ છું, ઉંમર બી થઈ ગઈ છે, હવે કામ નથી થતું, થાકી ગઈ છું. એકલાને મૂકીને બી નથી જવાતું ઘરે, કે આપણે એને એકલા મૂકીને દૂર જઈએ તો 2 પૈસા વધારે મળે એમ. નહીં બેન રડોમાં હું સમજી શકું. દુઃખ થાય એમ કે આજે એક મા એના દીકરા માટે કેટલી મહેનત કરે છે એમ. તો પછી અત્યારે શું શું તકલીફો પડે? ખાવા પીવાની તકલીફ પડે, પહેરવા ઓરવાની, ભાડાની બહુ તકલીફ પડે છે, સ્કૂલની ફી એવું મને બહુ તકલીફ પડે છે. ઓહો, નહીં બેન રડોમાં એટલે મેન તો ખાવા પીવાની તકલીફ. નહીં બેન રડોમાં અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે બેન. તો બેન આજની આ ખાસ રાશન કીટ છે હીરપરા ગિરધરભાઈ એમના તરફથી આ રાશન કીટ છે બેન, તો શું કહેશો? એમનો ખૂબ ખૂબ આભાર જે મારા છોકરા માટે આટલું કર્યું, અમારી માટે કર્યું, એમનો ધન્યવાદ. કોઈ દિવસ બેમનો અહેસાન નહીં ભૂલે, એમને ભગવાન તરક્કી આપે ને ઉપર લાવે. ચોક્કસ. અને ખાસ થેન્ક યુ સો મચ હીરપરા ગિરધરભાઈ કે આજે તમારા સપોર્ટથી આ એક પરિવાર માટે તમે જે પણ સપોર્ટ મોકલો છે, થેન્ક યુ સો મચ. ભગવાન તમારા પરિવારને હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધારની સહાય પરિવારો છે એમની તમે હર હંમેશ મદદ કરતા રહો એવી પ્રાર્થના. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુનું શેર કરજો.